મનરેગા યોજના બચાવવા કોંગ્રેસનું દાહોદ નગરપાલિકા ચોક ખાતે ઉગ્ર ધરણા પ્રદર્શન। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા। દાહોદથી અમારા પ્રતિનિધિ યોગેશ દરજી પાસેથી મળતી માહિતી મુજબ દાહોદ શહેરના નગરપાલિકા ચોક ખાતે આજે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દાહોદ જિલ્લા સમિતિ દ્વારા ધરણા પ્રદર્શન યોજાયું હતું। ભારતીય જનતા પાર્ટી સરકાર દ્વારા મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના મનરેગાનું નામ બદલવા અને આવનારા સમયમાં યોજના બંધ કરવાની દિશામાં પગલાં લઈ રહી છે। આ આક્ષેપ સાથે વિરોધ કાર્યક્રમ યોજાયો હતો। કોંગ્રેસ સમિતિએ જણાવ્યું હતું કે કોંગ્રેસ શાસન દરમિયાન દેશના નાગરિકોને પોતાના ગામમાં ઘર બેઠા 100 દિવસની રોજગાર ગેરંટી હેતુથી મનરેગા યોજના અમલમાં મૂકવામાં આવી હતી, પરંતુ ભાજપ સરકાર ચૂંટણી સમયે માત્ર મહાત્મા ગાંધીના નામનો ઉપયોગ કરી સત્તા મેળવ્યા બાદ ગાંધીજીના નામે ચાલતી આ જનહિતકારી યોજના બદલવા અને અંતે બંધ કરવાની સાજિશ કરી રહી છે, જે ગરીબ અને મજૂર વર્ગ માટે ગંભીર અને આઘાતરૂપ છે। આ ધરણા પ્રદર્શનમાં દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો, તમામ તાલુકા પ્રમુખો અને હોદ્દેદારો, પૂર્વ સાંસદ સભ્યો, જિલ્લા તથા તાલુકાના વિવિધ સેલના વિવિધ વિભાગના પ્રમુખો, જિલ્લા તાલુકા પંચાયતના સભ્યો, આગેવાનો, કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જાહેર જનતા ઉપસ્થિત રહી કાર્યક્રમ દરમિયાન મનરેગા યોજના યથાવત રાખવાની તથા મજૂર ગરીબોના હકોની રક્ષા કરવાની ઉગ્ર માંગ કરવામાં આવી હતી। રિપોર્ટર યોગેશ દરજી, સહજ ન્યૂઝ, દાહોદ। સમિતિ વતી અમે ઈડી, સીબીઆઈ અને આ ભારતીય જનતા પાર્ટી વિરોધ પ્રદર્શન કર્યું કે નેશનલ હેરાલ્ડ કેસની અંદર સોનિયાજી અને રાહુલજીને ખોટી રીતે ફસાવવામાં આવ્યા હતા અને સુપ્રીમ કોર્ટે એમને સીબીઆઈને ઠપકાર લગાડ્યો, ઈડીને ઠપકાર લગાડ્યો કે આવો કોઈ કેસ બનતો જ નથી અને વિરોધ પાર્ટીને ખોટી રીતે હેરાન કરવાનું બંધ કરો એમ કરીને અમારા આદરણીય સોનિયાજી અને રાહુલજી નિર્દોષ સાબિત થયા છે। એ માટે અમે આજે વિરોધ પ્રદર્શન કર્યું હતું કે આ ભારતીય જનતા પાર્ટી મજબૂત વિરોધ પક્ષને ટકવા દેતા નથી, એમની વિરુદ્ધ ખોટા ષડયંત્ર કરે છે। સીબીઆઈ, ઈડી અને પોલીસને આગળ ધરીને પોતાનું શાસન ચલાવવા માંગે છે અને સાચા વાક્યોને અને સાચા લોકોના અવાજને દબાવવાની કોશિશ કરે છે। એટલે આજે અમે ઈડી અને સીબીઆઈ વિરુદ્ધ આજે આપણે વિરોધ પ્રદર્શન કર્યું। એની સાથે સાથે જે નરેગાનો કાયદો છે, જે કોંગ્રેસ પાર્ટી લાવી કે હર વ્યક્તિને કામ મળી રહે, એમના પોતાના વિસ્તારમાં કામ મળી રહે, આવા ખૂબ સારા કાયદાને એ લોકો બંધ કરવા માંગે છે, એમાં ફેરફાર કરવા માંગે છે અને મહાત્મા ગાંધીજી પૂજ્ય એમનું નામ બદલવા માંગે છે અને નામ બદલીને એ કાયદામાં પણ ફેરફાર કરવા માંગે છે અને સામાન્ય ગરીબ લોકોની રોજીરોટી છીનવાનું કામ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે, તે અમે કદી સફળ થવા દેવાના નથી। એટલે આજે અમે ભારતીય જનતા પાર્ટી અને ઈડી, સીબીઆઈ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યો હતો દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદભાઈ નીનામાં। આ દેશની અંદર જ્યારથી ભાજપ સરકાર આવી ત્યારથી ભ્રષ્ટાચાર માજા મૂકી છે, ઠેર મહિલાઓનું અપમાન થઈ રહ્યા છે, બળાત્કારો થઈ રહ્યા છે, લોકોને રોજગારી નથી મળતી અને તમામ ક્ષેત્રે નિષ્ફળ નીવડેલી આ ભાજપ સરકારની સામે જો કોઈ વિપક્ષના માણસો હોય, નેતા હોય કે પદાધિકારી હોય, જેઓ પણ એમની સામે વિરોધ કરે તેમની સામે આ સરકાર તેમને નામ શેષ કરી નાખવાના બદ ઇરાદાથી ઈડી અને સીબીઆઈનો દુરુપયોગ કરી અને એમને ખોટા કેસોમાં ફસાવી દેવામાં આવે છે। તેવી જ રીતે અમારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અમારા રાષ્ટ્રીય નેતા આદરણીય શ્રી સોનિયાજી અને રાહુલ ગાંધીજીને 7-8 વર્ષ પહેલાં ખોટી રીતે નેશનલ હેરાલ્ડ કેસની અંદર આ ઈડી અને સીબીઆઈને આગળ કરીને ફસાવી દેવામાં આવેલ હતા, પરંતુ જે રીતે દૂધ અને પાણીનું પાણી થાય એ રીતે હાલ સત્યનો વિજય થયો અને હાઈકોર્ટ દ્વારા જે આ ખોટી રીતે અમારા રાહુલજી અને સોનિયાજી પર જે નેશનલ હેરાલ્ડ કેસનો આપણે કેસ કરવામાં આવેલો હતો તેઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે। તે માટે આ ઈડી, સીબીઆઈ અને આ ભાજપ સરકારને ખુલ્લી પાડવા માટે આજ રોજ દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા નગરપાલિકા ચોક દાહોદ ખાતે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને આ સરકાર સમગ્ર દેશની અંદર મહાત્મા ગાંધીના નામે ચાલતી જે મનરેગા યોજના છે એની અંદર એમના જ કાર્યકર્તાઓ, એમના જ નેતાઓ, એમના જ મિનિસ્ટરો દ્વારા જે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો અને એમના નેતાઓ બદનામ થયા, એ બદનામી છુપાવવા માટે અમારા મહાત્મા ગાંધીના નામે ચાલતી ગરીબો માટેની જે એક રોજગારી યોજના છે એ મનરેગા યોજનાનું નામ બદલી નાખી અને જે 60-40નો રેશિયો પાડી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર એનું જે રોજગારી છે
એ ચૂકવે એના માટે આ જે મહાત્મા ગાંધીનું નામ છે એ અમારા દેશના સમગ્ર નાગરિકોના મનમાંથી ભૂસી નાખવાના બદ ઇરાદાથી મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગારી જે યોજના છે એ મનરેગા યોજનાને ભૂસી નાખવાના બદ ઇરાદાથી મનરેગાનું નામ બદલવામાં આવ્યું છે તેનો પણ અમે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા